47 દાખલો દ્વિઘાત બહુપદી 2025 નો છે. 25 નો છે આઈએમપી થી એટલા માટે કે 6x + 37x માઈનસ કાઉન્સમાં p માઈનસ b નો એક શૂન્ય બીજા શૂન્યનો શું હોય વ્યસ્ત હોય. હવે એક શૂન્ય બીજા શૂન્યનો આ જે પરિભાષા તમારે સમજવાની. ચેપ્ટર ક્યાં છે દ્વિઘાત બહુપદી. તો p ની કિંમત શોધવાની દાખલો બહુ કોમન છે. વિદ્યાર્થીઓ મોટે ભાગે આ જે છે p -2 માં ગભરાઈ ગયા. તો યાદ રાખો શૂન્ય તથા વ્યસ્તનો દાખલો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. દ્વિઘાત બહુપદીમાં પ્રથમ પદ તમે અહીંયા 6 બરાબર તમે શું લેશો a, અંતિમ પદ બરાબર શું લેવાય c. a બરાબર 6, ત્રીજું પદ c બરાબર -p - b. હવે બંનેનો વ્યસ્ત ત્યારે જ બને ક્યારે બને સમાન હોય. સમાનની પરિભાષા એટલે પ્રથમ પદ a અને અંતિમ પદ c c. a બરાબર 6 બન્યા. એની વેલ્યુ કેટલી છે 6 બરાબર. c બરાબર માઈનસ કાઉન્સમાં p - 2 માઈનસ p માઈનસ માઈનસ +2. હવે +2 બરાબર ની આ બાજુ લઈ જઈએ કેવા થઈ જાય ઓછા. 6 માંથી બીજા કેટલા મળે 4. 4 બરાબર -p. હવે p ઇટ ઇઝ વન ટાઈપ ઓફ ધ યુનિટ છે એબીસીડી નો. -p આપણે વેલ્યુ લેવાની છે p ની તો -p કરીએ તો p બરાબર કેટલા મળે √4. હવે બીજું imp ચાલો આગળ આ યાદ રાખો +4x + 3x + 8x -5x - 3x. મોટે ભાગે વિદ્યાર્થી આમાં ગૂંચવાય છે. +5 + 3 + 8 -5 -3 -8. કહેવાનો મતલબ બંને ચિહ્ન સરખા હોય. તો હંમેશા શું કરવાનો સરવાળો જ કરવાનો. ચિહ્ન બંને પ્લસ હોય બંનેમાં સરવાળો કરવાનો. નંબર ડી +5x - 3x -5x + 3x. એક ધન છે એક ઋણ છે મતલબ બંને બે વિરોધી. શું થાય બાદબાકી 5 માંથી 3 જાય તો 2. કોનામાંથી બાદ કર્યા 5 માંથી કેટલા આવે +2. એ જ પ્રમાણે 5 - 3 ધન છે કેટલા આવે 2 આવે. કોનામાંથી બાદ કરો છો માઈનસ. તો અહીંયા નિયમ યાદ રાખો બંને ચિહ્ન અલગ અલગ હોય તો હંમેશા બાદબાકી કરવી. બાદબાકી કરી પરંતુ મોટી સંખ્યા નું ચિહ્ન મૂકો. કહેવાનો ભાવ 1 + 1 માઈનસ 1 ધન 1 ઋણ બાદબાકી થાય કરીએ ત્યારે ચિહ્ન મોટી સંખ્યા મોટી 5 એટલે +2 આવે. અહીંયા -5 + 3 કેટલા આવશે +2x. આ ચિહ્નો ખાસ ધ્યાન રાખો. ગણિતમાં માત્ર ચિહ્નોનું ધ્યાન રાખવાનું. અને કહેશો તમે સરવાળો આ કહેવાશે બાદબાકી. અને કરશો તો મલ્ટીપ્લાય બીજી ભાષામાં ગુણાકાર કરી શકો અને ત્રીજામાં આવશે આ ભાગાકાર. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ગણિત માત્ર ચિહ્નો પર આધાર રાખે છે. ઓકે ડન.